શું થયું? હું જગતપતિ આવ્યો, બોલ. વાણિયો ઓણિયાને ભગવાન કે તારી ભક્તિની હું આવ્યો તો બોલ માજ. તો માજે તમે નહીં આવો, રવા દો કે સોના મોના વાળા તમે ઓછો નથી અને ભગવાન આવ્યા હતા વાણિયાને. હા પછી આશો ભગવાન કે હું ના આલું, જગતપતિ થઈ દુનિયાનો ભગવાન ટેન્શન ના આલું એ તાણે જુઓ. પણ જે માગી વણિયા તું એક જ શબ્દમાં માગજે. એક જ શબ્દ. હા કે આ એક શબ્દમાં માગવું કે હું અહીં બેઠો બેઠો વટો છોકરાની બહુ વટલા મારે હોનારી ગોળીમાં સાય કરતો બાળો. ઓ બાપા રે, એક જ શબ્દમાં. એક જ શબ્દ. હા એટલે હાલો 3 માળનું ઘર માજ્યું અને હોનાની ગોળી હોય અને એમાં વટો છોકરાની હું 3 છોકરા માજ્યા, વસો માજી, ડોસી માજી, એટલું માજ્યું એક શબ્દમાં. હા બધો રૂપિયો વાળો થઈ ગયો, બહેણીએ જો વોશો આવી જઈ અને 3 છોકરાએ આવી જાય, છોકરી વહુએ આવી જાય અને હોનાની ગોળીમાં સાજ કરતો પાડું. એટલે કેટલો રૂપિયો વાળો બને તાણ હોનાની ગોળી કરે. ભગવાન વિચારવો પડી છે કે દંડ નાખતા તને આવડ્યું ને કે પછી બાપલા કઠિયારો હતું દાસ તે નારદ મુનિ આવ્યા, ક્યારને કંકોળી શાકીઓ ખવડાવી. ભગવાન કે તમારી ભક્તિ કરી છે અને તમે આવું હું દુઃખ દો મારા વાળા કે તાણે જવું. પછી એક છોકરો હતો, એક ડોહો હતો ને એક ડોશી હતો. ભગવાન આ કે બોલો લ્યા તમે ક્યારે આ મને નારદ મુનિ મોકલ્યો, તમે 3 જણો એક શબ્દ માગો કે જે માગ. ડોશી કે સારું. ડોશીની શબ્દ લીધો, ડોહો લીધો અને છોકરા લીધો કે તમે માગશો એ એક જ વખત. આમાં આ કઠિયારો હતો તે બાપ બેટો 2 લાકડા કાપવા ગયા અને ડોશી ઘેર હતી સાપરીમાં. એ ભગવાન તી મને હાર્યું હોય તો 16 વર્ષની સુંદરી થઈને થઈ દઉં. આ ડોશી ત્યાં તો હાથુકલો 16 વર્ષનો સુંદરી થઈ ગયો ભાઈ જગામાં ગો. અને કોઈ ઘોડેશ્વર ને આગળ હારું રાજાને કે શોભાઈ રોણી શોભાઈ. હા ત્યાં કોડે જલાયું હતું બિહારી રાજમાં. પછી આ ડોહો આવ્યો અરે કે સાપીની બુડનું બનવાના ડોશી જો થઈ. હા કે ભગવાન જોડે શબ્દ કોક આવેલો ના ઘોડાવાળો પડતો હોળવળનો સુંદી જ નહીં ગયો. એટલે ડોહો તો પેલો હેડ્યો ભાઈ પારો નાખી પગે 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 વિનગર જેવા રજવાડું હતું એ જોતા રહો.